પાકિસ્તાનનું નામ જે હટાવી દેવાનું. વાત એક એવા શહેરની કરવી છે તે આપણા હિન્દુસ્તાનમાં છે, પણ તેનું નામ પાકિસ્તાન સાથે જોડાયેલું છે. બાગલા સમયથી ચાલી આવતું આ નામ આઝાદીની પૂર્વ સંધ્યાએ મિટાવી દેવાયું છે. વાત સુરતની છે કે જ્યાં પાકિસ્તાની મહોલ્લાનું નામું નિશાન મિટાવી હિન્દુસ્તાની મહોલ્લો કરાયું છે. શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ. આઝાદીની 78મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ સુરતના રાંદેર વિસ્તારમાં એક ઐતિહાસિક ફેરફાર થયો છે. રામનગરનો એક રહેણાંક વિસ્તાર જે ત્યાર સુધી પાકિસ્તાની મહોલ્લા તરીકે ઓળખાતો હતો, તેનું નામ હવે સત્તાવાર રીતે બદલી હિન્દુસ્તાની મહોલ્લો કરવામાં આવ્યું છે. અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ. અમને કોઈ પૂછે છે કે તમે ક્યાં રહો છો, તો અમે કહીએ છીએ પાકિસ્તાની મોહલ્લામાં રહીએ છીએ. તો અમને કેવું શરમ મહેસૂસ થાય છે. હવે આનું નામ બદલીને હિન્દુસ્તાન મોહલ્લો થયો એટલે અમને થોડું ખુશી અને ગર્વ મહેસૂસ થાય છે. બહુ ખુશીની વાત છે કે એનો પાકિસ્તાની મોહલ્લો ચેન્જ થઈને નામ હિન્દુસ્તાની મોહલ્લો થઈ ગયું. આ વિસ્તારમાં વર્ષો પહેલા દેશના ભાગલા વખતે સિંધ પ્રદેશથી આવતા સિંધી પરિવારો સ્થાયી થયા હતા. તે સમયે આ વિસ્તારને પાકિસ્તાની મહોલ્લા નામ આપવામાં આવ્યું હતું, જે આધાર કાર્ડ, રેશન કાર્ડ, વોટિંગ કાર્ડ જેવા દસ્તાવેજોમાં પણ નોંધાતું હતું. પરંતુ સ્થાનિકો લાંબા સમયથી આ નામ બદલવાની માંગ કરી રહ્યા હતા, કારણ કે તેમને આ નામથી આ વ્યવસ્થાની નિરાશા થતી હતી. અહીં વસતા જે લોકો છે એના આધાર કાર્ડ કે રેશન કાર્ડમાં જે તે વખતે લોક આયોગના કારણે લખાઈ ગયું હોય પાકિસ્તાની મોહલ્લો, એને પણ હવે સુધારવાનું છે. અમારો નવી કોલેજ મુકામે અમારો એક સેવા સેતુ કાર્યક્રમ પણ આ રવિવારે છે. તો એમાં પણ આ જ્યારે જેના આધાર કાર્ડમાં પાકિસ્તાની મોહલ્લો લખાયેલો હશે એ સુધારીશું પણ ખરા. આ નામકરણની પહેલ ધારાસભ્ય પૂર્ણેશ મોદીની ભલામણથી શરૂ થઈ હતી, જેને 2018થી અમલમાં લાવવાની તૈયારી ચાલી રહી હતી. આઝાદીની પૂર્વ સંધ્યાએ થયેલા નિર્ણયથી સ્થાનિકોમાં ઉત્સાહ અને ગર્વનો માહોલ જોવા મળ્યો. હવે આ વિસ્તારના રહેવાસીઓ ગર્વથી કહી શકશે કે તેઓ હિન્દુસ્તાની મહોલ્લામાં રહે છે. કે પહેલે અમારા ગેસ્ટ આવતા હતા તો અમારે પાકિસ્તાન મોહલ્લો કહેતા શરમ આવતી હતી. અમે હિન્દુસ્તાનમાં રહીએ છીએ, તો આજે હિન્દુસ્તાન નામ ડિક્લેર થયું એ અમારા માટે બહુ ગૌરવનો દિવસ છે અને અમને આનંદ થાય છે કે હવે પછી અમારા ગેસ્ટને અમે કહી શકીશું કે હિન્દુસ્તાન મોહલ્લામાં આવો. ને અમારા માટે આજે ખરેખર બહુ આનંદનો દિવસ છે. પણ આ એક નામ પડી ગયું કે આ બાજુ પાકિસ્તાની મોહલ્લો, પેલી બાજુ કાશ્મીર મોહલ્લો, એવું બધું હતું. હવે આ બધું બંધ થઈ ગયું. હવે એક જ નામ આપવામાં આવ્યું કે હિન્દુસ્તાની મોહલ્લો. સુરતના નાનકડા વિસ્તારનું નામ બદલવું એ માત્ર નામનો જ ફેરફાર નથી, પરંતુ રાષ્ટ્રીય ગૌરવ અને એકતાનું પ્રતીક છે. પ્રશાંત ઢીવરે, ઝી મીડિયા, સુરત.